ચાલો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 રકમ વાંચો. શું કીધું છે? 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે, તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. ચાલો, તો ધારો કે આ પદાર્થ એ પદાર્થ ચાલો આના પર બે બળો લાગે છે. કયા કયા? 8 ન્યૂટન અને 6 ન્યૂટન. અને એની ખાસિયત શું છે? પરસ્પર લંબ દિશામાં બંને બળો લાગે છે. બરાબર, આ બંને બળો પરસ્પર લંબ દિશામાં લાગે છે. ચાલો, પેલું બળ F1 અને બીજું બળ F2. ચાલો, F1 8 ન્યૂટન છે, આનું મૂલ્ય કેટલું એ નીચે વિગત તૈયાર કરી દઈએ. ચાલો, એક પદાર્થ પર, અને પદાર્થનું દળ આપેલું છે આપણને કેટલું? 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર. ચાલો વિગત તૈયાર કરી દઈએ. અહીં દળ M બરાબર 5 kg. ચલો, 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. F1 ચાલો કેટલું? 8 ન્યૂટન. F2 6 ન્યૂટન. તો આપણે શું જોઈએ છે? તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. ચાલો, પ્રવેગ નું મૂલ્ય અને દિશા. ચાલો, દેખીતી વાત છે કે આ પદાર્થ પર જુદી જુદી રીતે જુદી જુદી દિશામાં બે બળો લાગતા હોય, તો આ પદાર્થ ગતિ કઈ બાજુ કરશે? શું F1 ની દિશામાં જ ગતિ કરશે? તો ના, એ ક્યારે પોસિબલ હોત જો આ ન હોત તો? તો હવે શું F2 ની દિશામાં ગતિ કરશે? તો ના, એ ક્યારે પોસિબલ હોત આ ન હોત તો? પણ બંને બળો છે તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? તો તમને હવે તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. કઈ? વિકર્ણની દિશામાં. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરીએ. બરાબર, ચાલો આના એક પરથી આને સમાંતર દોરીએ. આના એક પરથી આને સમાંતર દોરીએ. બરાબર, અને આના એક પરથી આને સમાંતર દોરીએ. તો એના પર લાગતું પરિણામી બળ આ દિશામાં હશે, આ દિશામાં. અને જે બાજુ બળ હોય એ જ બાજુ પ્રવેગ હોય. બરાબર, ચાલો, અને તમારે પેલા મૂલ્ય જોઈએ છે. તો દેખીતી વાત છે કે પ્રવેગનું મૂલ્ય જોઈતું હોય તો બળનું પણ મૂલ્ય લેવું પડે. આ બંને એના શું કહેવાય? ઘટકો. ચાલો, તો પેલા આપણે આ વાત કરશું. પદાર્થ પર લાગતા પરિણામી બળનું મૂલ્ય. પરિણામી બળનું મૂલ્ય. ચાલો, કેવી રીતે જવાનું? તો એ આપણને ખબર છે કે આ બંને ઘટક કહેવાય. બરાબર, આ બંનેનું આ પરિણામી કહેવાય. તો સૂત્ર આપણને ખબર છે, કોસાઇન નો નિયમ ખબર છે ને, √a² + b² + 2ab cos θ. પણ આ બંને લંબ છે એટલે ડાયરેક્ટ કયા સૂત્રથી મળે પરિણામી બળ? F કયા સૂત્રથી મળે? ચાલો, પરિણામી બળ F બરાબર √ ચાલો, આનું મૂલ્ય કઈ રીતે મળે? આ બંનેના વર્ગોના સરવાળાથી. તો √F1² + F2². ચાલો, થશે આટલું. હવે F1 એટલે કેટલા? તો ચાલો 8² પ્લસ F2 કેટલા? 6². 8² 64, 6²
36 64 અને 36 100. ચાલો આનું વર્ગમૂળ કેટલું? 100 નું વર્ગમૂળ કેટલું? 10. તો આના પર લાગતું પરિણામી બળ 10 ન્યૂટન હશે. બરાબર. ચાલો હવે શું કરીએ છીએ આપણે? પ્રવેગનું મૂલ્ય લઈ લઈએ. માટે ન્યૂટનના ગતિના અને જ્યારે બળ હોય અને પ્રવેગ શોધવો હોય અને તેના કરતા ઉલટું પ્રવેગ હોય અને બળ શોધવું હોય તો હંમેશા ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ. ચાલો શું લખશું? F બરાબર ma. માટે પ્રવેગ a બરાબર, ચાલો પ્રવેગ a શોધો તો m છેદમાં જાય ને, તો F બાય m. ચાલો F કેટલા છે? 10 અને m કેટલા? 5. તો પ્રવેગ કેટલો? 10/2 એટલે ચાલો સોરી દર કેટલું છે? 5. એટલે 10/5 એટલે પ્રવેગ કેટલો? 2 ભાગ ચાલે ને 2 અને એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કેટલાય ભાગ ચાલે? 2. ચાલો પ્રવેગ મળી ગયો. આ પ્રવેગનું શું મળ્યું? મૂલ્ય. હવે આપણે દિશા શોધવાની. તો પ્રવેગની દિશા બળની દિશામાં જ હોય કે નહીં? જે બાજુ પ્રવેગ હોય એ જ બાજુ બળ હોય. ચાલો તો હવે આપણે આ ધારી લેશું. ધારો કે બળ કે પ્રવેગની દિશા F1 સાથે કેટલા કોણે છે? આલ્ફા કોણે. ચાલો ધારો કે સદિશ F, આ પરિણામી બળ F, અને કૌંસમાં લખી નાખીએ કે સદિશ A, કારણ કે F ની દિશામાં જ એ હોય. ધારો કે સદિશ F કે A ની દિશા F1 સાથે ચાલો કયો કોણ લઈ લીધેલો છે આપણે? F1 સાથે આલ્ફા કોણે છે? આલ્ફા કોણે છે. તો હવે આપણે આલ્ફા કોણ શોધવો હોય તો ડાયરેક્ટ જ આપણને સૂત્ર ખબર છે. આ તો કાટખૂણો ને, તો tan વિધેય. માટે tan આલ્ફા બરાબર સામેની બાજુ F2 અપોન પાસેની બાજુ F1. આમાં મૂલ્ય લેવા એટલે ઉપર સદિશ સ્થિર ન કરતા. હવે ઘણાને વિચાર આવે કે ભાઈ આમાં એક આપણે સાઇન વિધેયનો નિયમ હતો, બરાબર, tan આલ્ફા ખૂણો શોધવા માટેનો સાઇન વિધેયનો નિયમ tan આલ્ફા. એટલે આપણે જેની સાથેનો ખૂણો લીધો હોય ને એનો નહીં, બાકીનાના ઘટક લેવાના. બરાબર. એટલે આપણે ખૂણો કોની સાથેનો લીધો? F1. તો F1 ના ઘટક લેવાના અને ઉપર શું લખી દેવાનું? F2. એટલે ઉપર આપણે લખી દેવાનું F2 પ્લસ F1 cos થીટા અને નીચે શું? F1 sin થીટા. તો આ સૂત્ર નો આવે તો એ સૂત્ર જ છે. આ કઈ રીતે? ત્યાં તમે ખૂણો કયો લેતા? તો મૂળ બે સદિશો વચ્ચેનો કોણ કેટલો? 90 ને. ચાલો અહીંયા થીટાની જગ્યાએ બંને જગ્યાએ 90 લખી દો. આ પણ 90, આ પણ 90. હવે cos 90 એટલે આખું પદ કેટલું થઈ ગયું? 0. એટલે ઉપર કેટલું બચે છે? F2. અને નીચે જુઓ sin 90 = કેટલા? 1. તો નીચે કેટલું આવ્યું? F1. એટલે એ સૂત્ર છે કે નહીં? ચાલો એટલે આ ફરજિયાત આ સૂત્રથી ક્યારે કરવું પડે? જો આ બંને મૂળ સદિશો પરસ્પર લંબ ન હોય ત્યારે આ સૂત્ર. પણ લંબ હોય ને તો ડાયરેક્ટ આ સૂત્રથી થઈ જાય. ચાલો F2 કેટલા છે? F2 6 અને F1 કેટલા? 8. ચાલો F2 6 અને F1 કેટલા? 8. 6/8 એટલે 0.75 અને 2 શૂન્ય. ચાલો માટે આલ્ફા બરાબર નેચરલ 10 માં જોવાનું છે. ચાલો એટલે પેલા પેજ ઉપર જ આવશે, કારણ કે બીજા પેજ પર તો tan 45 એટલે 1 થઈ જાય. ચાલો 0.75
7.5 એટલે 36° વાળી લાઈન આવશે. જુઓ 36° અને 48 મિનિટ. પણ 36° અને 48 મિનિટ માટે 36° અને 48 મિનિટ માટે તમને મળે છે 0.7481. પણ તમારે અહીંયા 7481, તમારે જોઈએ 7500, એટલે કેટલા ખૂટે? 19 ને. ચાલો મેન ડિફરન્સમાં 19 તરફ જાઓ એટલે 18 પછી 23 એટલે 18 લઈ લો. 18 માં ઉપર જુઓ કેટલી મિનિટ? 4. બરાબર ને? એટલે 36° અને 8 ને 4 12 એટલે 52 મિનિટ અને નિયર ઇક્વલ ટુ કરો તો 37. ચાલો તો 36° અને કેટલી મિનિટ? 52 મિનિટ અને રાઉન્ડ ઓફ કરો તો 37. બરાબર. એટલે પ્રવેગનું મૂલ્ય આટલું હશે અને એની દિશા કઈ હશે? તો F1 સાથે આટલા કોણે, એ આપણે લખી દીધેલું છે. બરાબર. ચાલો આ દાખલો આ રીતે થાય. ચાલો હવે ઉદાહરણ નંબર 5.3. શું કીધું વાંચો? એમ દળના પદાર્થની ગતિ y બરાબર 8 ut, u એટલે v0, એ ut પ્લસ 1/2 gt² તરીકે વર્ણવાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. ચાલો અહીં y બરાબર ut પ્લસ 1/2 gt². ચાલો તો આપણે શું કરવાનું? પદાર્થ પર લાગતું બળ શોધવાનું. હવે આમાં સદિશ નથી હો, બળ. તો બળ માટે પેલા પ્રવેગ જોઈએ ને. ચાલો પ્રવેગ મેળવવા માટે શું કરવાનું? આનું પહેલી વાર વિકલન કરો એટલે વેગ મળે, બીજી વાર વિકલન કરો એટલે પ્રવેગ એ મળશે. એની કિંમત આમાં મૂકી દો એટલે f મળી જાય. ચાલો અહીં y બરાબર ut પ્લસ 1/2 gt². ચાલો y નું t ની સાપેક્ષે વિકલન કરતા, t ની સાપેક્ષે વિકલન કરતા. ચાલો વિકલન કરીએ તો વિકલન કરતા વેગ v બરાબર આપણે શું કરવાનું? y નું t ની સાપેક્ષે વિકલન. ચાલો d બાય dt અને y ની જગ્યાએ શું મૂકી દેશું? ut પ્લસ 1/2 gt². ચાલો આમાં ચલિત પદ એક જ કહેવાય t, બાકીનું બધું અચળ. પ્રારંભિક વેગ હંમેશા અચળ જ હોય. બરાબર. કારણ કે અંતિમ વેગ માટે જુદા જુદા t સમયે અંતિમ વેગ જુદો જુદો હોય, પણ સમગ્ર ગતિમાં પ્રારંભિક વેગ એક જ હોય એટલે અચળ. ચાલો અચળ એની સાથે t ચલિત પદ એટલે આનું u નું u જ રહેશે. ચાલો t માટે શું લખાય? dt બાય dt એટલે 1. ચાલો પ્લસ 1/2 બીજું પદ આવશે 1/2 ગુરુત્વ પ્રવેગ પણ 9.8 એટલે અચળ. ચાલો t² નું શું આવે? 2t અને આધારમાં તે dt બાય dt કેન્સલ થાય. ચાલો 2 કેન્સલ થાય એટલે તમારું પદ આવે u પ્લસ gt થશે આટલું. ચાલો હવે પ્રવેગ એ તો એના માટે શું કરવું પડે? v નું t ની સાપેક્ષે વિકલન ને, તો dv બાય dt. ચાલો v ની જગ્યાએ કિંમત મૂકી દો. માટે a બરાબર d બાય dt અને એની જગ્યાએ v ની જગ્યાએ શું મૂકશું? એનું સૂત્ર મૂકી દો, u પ્લસ gt થશે આટલું. ચાલો વિકલન કરો. અચળ સંખ્યા એની સાથે ચલિત પદ નથી એટલે એનું વિકલન 0. ગુરુત્વ પ્રવેગ અચળ એની સાથે t છે એટલે ગુરુત્વ પ્રવેગ g નું વિકલન g જ આવશે. t નું વિકલન કેટલું? 1. તો તમને પ્રવેગ a કેટલો મળે છે? g. ચાલો હવે
ન્યૂટનના ગતિના પ્રવેગ પરથી હવે બળ મેળવવાનું. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ચાલો શું કહી શકાય? બળ F બરાબર m ઇન્ટુ a, પણ એ તરીકે શું લેવાનું? ગુરુત્વ પ્રવેગ ને ઉપર એ તરીકે g લેવાનું છે. ચાલો તો આ સમીકરણ શું દર્શાવે છે? તો ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ થતી ગતિ દર્શાવે છે. ચાલો આ સમીકરણ કયા બળની અસર હેઠળ? ગુરુત્વ પ્રવેગ આવ્યો એટલે ગુરુત્વાકર્ષી બળ ને. આ સમીકરણ ગુરુત્વાકર્ષી બળ ની અસર હેઠળ થતી અને કેવી ગતિ કહેવાય? અચળ પ્રવેગી કહેવાય ને. ગુરુત્વ પ્રવેગ એટલે થતી અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ દર્શાવે છે. ચાલો તો આ દાખલામાં આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો ઉદાહરણ નંબર 5.4. હવે એ દાખલો છે ને બળના આઘાતનો છે. આ દાખલો બળના આઘાતનો અને એમાં ડેલ્ટા ટી ને સંપર્ક સમય કહેવાય. સંપર્ક સમય શું કીધું વાંચો? એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. બરાબર. અને ઝડપ બદલ્યા સિવાય એટલે અંતિમ ઝડપ પણ એ જ છે. ધારો કે આ બાજુ બોલર છે, અહીંયા બોલર, એટલે બોલર આ બોલને ફેંકે એટલે બેટ્સમેન શું કરશે? એ દડાને ઝડપ બદલ્યા સિવાય બોલરની દિશામાં પાછો ફેંકે એટલે આ દિશામાં પાછો ફેંકે ને એટલે બોલ. એટલે અત્યારે આપણે શું જોવાનું? ધારો કે આ જગ્યાએ બોલર છે અને આ જગ્યાએ બેટ્સમેન છે. બરાબર. બોલર શું કરે? બોલને આ દિશામાં ફેંકે છે અને ઝડપ આપેલી છે એ તમારી પ્રારંભિક ઝડપ v1. તો બેટ્સમેન શું કરે છે? ઝડપ બદલ્યા સિવાય બોલને બોલરની દિશામાં પાછો ફેંકે છે. એટલે બોલરની દિશામાં એટલે આ બાજુ જ ને. ચાલો એટલે અહીંયા પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન હશે. હવે બેટ્સમેને આના પર બેટ થી આના પર જે બળ લગાડેલું હશે એ બળની દિશા કઈ હશે? આ દિશામાં ને. કારણ કે જો બળ આમ ત્રાસું લાગ્યું હોય ને તો બોલ આમ ત્રાસો જાત. એટલે બોલ ઋણ x અક્ષની દિશામાં જાય છે તો દેખીતી વાત છે કે બેટ વડે બોલ પર ઋણ x અક્ષની દિશામાં બળ લાગેલું હશે. એટલે તમારી પરિસ્થિતિ કેવી છે ખ્યાલ આવ્યો ને. ચાલો આ જગ્યાએ કોણ છે? બોલર. બોલર. બરાબર. ચાલો એ આ દિશામાં દડાને ફેંકે છે અને બેટ્સમેન શું કરે છે? આ બેટ્સમેનની બેટ ચાલો તો આને એક દિશામાં પાછો ફેંકે છે એટલે આ એની પ્રારંભિક સ્થિતિ. એટલે એને આપણે ડોટેડ લાઈન વડે બતાવી દઈએ અને અંતિમ. ચાલો હવે શું કીધું વાંચો? જુઓ એટલે આના વડે આના પર લાગતા બળની દિશા આ બાજુ હશે. બરાબર. ચાલો બળની દિશાને હું ધન ગણું. આ તમારો કયો વેગ કહેવાય? પ્રારંભિક. આ કયો? અંતિમ. બરાબર. ચાલો વિગત તૈયાર કરો. અહીં દેખીતી વાત છે કે જો હું આને ધન લઉં તો આ વેગની દિશા એ દિશામાં જ હોવાથી એ ધન ગણાય. આની દિશા વિરુદ્ધ હોવાથી ઋણ ગણાય. ચાલો આ સંજ્ઞા પદ્ધતિ. શું કીધું વાંચો? એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય. ચાલો અહીં પ્રારંભિક ઝડપ અને વેગ કયો ને, કારણ કે ઝડપ હોય તો ચિહ્ન નહીં આપી શકાય. પ્રારંભિક વેગ v1
કેવો લેવાનો? માઇનસ. કેટલા છે? 12 મીટર પર સેકન્ડ. ચાલો, પ્રારંભિક અને આગળ દિશાની પણ વાત કરેલી છે એટલે વેગ લઈ શકાય. બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય, એટલે બદલતો નથી એટલે અંતિમ વેગ પણ કેટલો હશે? આટલો જ ને. પણ દિશા ઉલટાઈ ગયેલી છે એટલે પ્લસ 12 મીટર પર સેકન્ડ. આકૃતિ દોરેલી છે. પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ, ચલો, બોલનું દળ m બરાબર કેટલું હોય? 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. આઘાત એટલે આપણને ખબર છે, આઘાત એટલે F × ΔT શોધવાનું. બરાબર. ચાલો, બોલની ગતિ સુરેખ ધારો. ચાલો આપણે લખશું બોલ પર લાગતો આઘાત. બોલ પર લાગતો આઘાત. બરાબર. એટલે એ શું? F ΔT ને. કોના જેટલો હોય? બરાબર ΔP. એટલે આઘાત શોધવું એટલે ΔP શોધી લેવું. ચલો, ΔP એટલે શું? તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. વેગમાન P = શું? mv. P = mv ને. પણ એક વસ્તુ આપને ખબર છે કે સમગ્ર બોલ પર લાગતો આઘાત શોધવાનો. આને બોલને આઘાત આપ્યો કહેવાય, એ દિશામાં પાછો મોકલી દીધો ને. આની ગતિ બદલી એટલે બોલને આઘાત લાગ્યો કહેવાય. ચાલો, હવે દેખીતી વાત છે કે બોલનો વેગ નું મૂલ્ય અચળ રહે છે પણ દિશા બદલાઈ જાય, પણ એનું દળ કેવું રહે? અચળ. એટલે આનું સૂત્ર આવશે mv2. દળમાં m1 m2 નહીં ધરતા હો. mv2 માઇનસ mv1. m કોમન કાઢો એટલે શું લખાય? v2 માઇનસ v1. ચાલો, m કેટલું છે? 0.15. ચાલો, v2 કેટલા? તો v2 12 માઇનસ v1 કેટલા? -12. v1 -12. માઇનસ માઇનસ પ્લસ એટલે 0.15. ચાલો, 0.15 અને આ કેટલું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ એટલે 12 + 12 24. 24 ગુણ્યા 0.15. ચાલો, 24 ગુણ્યા 0.15. ચાલો, 0.15 ગુણ્યા 24 એટલે 3.6 ન્યૂટન. ચાલો, સોરી 3.6 અને એકમ કયો? ન્યૂટન × સેકન્ડ. બળનો આઘાત છે. ચાલો, આ આઘાતની દિશા કઈ હશે? બળના આઘાતની દિશા. કારણ કે આપણને ખબર છે કે આ બંનેની દિશા એક જ હોય, એટલે બળના આઘાતની દિશા એ બળની દિશામાં, એટલે કે બેટ્સમેન થી બોલર તરફની દિશામાં. ચાલો, આ બળના આઘાતની દિશા બેટ્સમેન થી, કારણ કે જે બાજુ આઘાત લાગે એ બાજુ ગતિ કરે. બેટ્સમેન થી બોલર તરફની દિશામાં હશે. ચાલો, તો આ દાખલામાં આપણે આટલું ધ્યાન રાખવાનું. ચાલો, હવે ન્યૂટનની ગતિના પહેલા અને બીજા નિયમ પર આધારિત કેટલાક કન્સેપ્ટ વાઇઝ દાખલા. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.1. રકમ વાંચો. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખા કે પરિણામી બળના માન અને દિશા જણાવો. બરાબર. અને ઉપર એક માહિતી આપેલી છે કે સરળતા ખાતર સંખ્યાકીય ગણતરીમાં ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. એટલે આ ચેપ્ટરમાં ગુરુત્વ પ્રવેગની જરૂર પડશે. સ્વાધ્યાયના દાખલામાં તો 10 લેવાનું.
ચાલો આપણે આમાં તો કઈ જરૂર નહીં પડે. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખા બળના માન અને દિશા જણાવો. બરાબર. ચાલો એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 5.1 એમાં એ શબ્દ ઉપર ધ્યાન આપજો. અચળ ઝડપ. ઝડપ અચળ હોય તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ લાગતું ચોખ્ખું બળ કેટલું? 0. એટલે આમાં ચોખ્ખું બળ 0 એટલે બળ 0 છે એટલે દિશા તો આવશે નહીં. અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. બરાબર. ચલો અહીં વરસાદના ટીપાની ઝડપ, ઝડપ કે વેગ, ટીપાની ઝડપ અચળ હોવાથી, કારણ કે જો બળ હોય ને તો પ્રવેગ ઉત્પન્ન કરે, ઝડપ અચળ ન હોય. પણ ઝડપ અચળ છે એટલે ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ જો પદાર્થ પર લાગતું બળ 0 હોય તો એની ઝડપ કેવી રહે? અચળ. ઝડપ અચળ હોવાથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ, ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ મુજબ તેના પર લાગતું પરિણામી બળ F બરાબર 0. હવે તમને નહીં ખ્યાલ હોય કે એના પર કેટલા બળ લાગશે, પણ 10મા ચેપ્ટરમાં આવશે. 3 બળ લાગે. વરસાદના ટીપા પર 3 બળ લાગશે. નીચે વજન બળ અને ઉપર 2 બળ લાગશે. બરાબર. આ તમને નહીં આવડે એટલે અત્યારે વાંધો નહીં, ન યાદ આવે કઈ વાંધો નહીં. ઉપર 2 બળ લાગશે. એક ઉત્પ્લાવક બળ 6 પાઈ ઈટા આરવી અને બીજું એક ઉત્પ્લાવક બળ અને બીજું કયું લાગશે? શ્યાનતા બળ. અને ઉત્પ્લાવક બળ આપણને ખબર છે રો mg. ચાલો 2 બળ લાગશે. બરાબર. અને નીચે વજન બળ એટલે આ 3 બળ 1, 2 અને 3 એટલે ત્રણેયનો સરવાળો કેટલો હોય? 0. ચાલો આગળ. આપણે જરૂર નથી, આ તો ખાલી કહી દેવાનું, આના પરથી જ ખબર પડી જાય. ઝડપ અચળ તો લાગતું પરિણામી બળ કેટલું? 0. આગળ જુઓ. પાણી પર તરતા 10 ગ્રામના દળના બુચ પર. હવે એ પાણીનું બુચ છે ને એ તરે છે, અને તરે છે એટલે બરાબર એ નીચે પણ નથી જતું, ઉપર પણ નથી, સ્થિર કહેવાય. અને સ્થિર હોય તો એના પર લાગતું કુલ બળ 0 એટલે ત્યાં 2 બળ લાગે. એક વજન બળ, બરાબર, અને બીજું ઉત્પ્લાવક બળ. નીચે ને કયું બળ લાગે? વજન બળ. અને ઉપર તરફ કયું બળ લાગે? ઉત્પ્લાવક બળ. બરાબર. ચાલો તો શું કીધું છે? પાણી પર તરે છે. તરે છે એટલે એનો મતલબ કે ડૂબતું નથી. જો ડૂબતું હોત ને તો એની ગતિ કઈ બાજુ કહેવાત? નીચે તરફ. તરે છે એટલે સ્થિર ગણાય. ચાલો. બુચ પાણી પર તરતું હોવાથી તેને, તરતું હોવાથી તેના પર લાગતું, ડાયરેક્ટ જ કહી દઈશું, તેના પર લાગતું પરિણામી બળ F બરાબર 0. એટલે અહીંયા વજન બળ એ કોને બેલેન્સ કરે? ઉત્પ્લાવક બળને. ચાલ આગળ. આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર જોજો. ચાલો. સ્થિર રાખેલો છે. સ્થિર હોય તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ લાગતું બળ કેટલું? 0. આકાશમાં પતંગ યુક્તિપૂર્વક, ચાલો, એટલે પતંગ ચગાવનાર વ્યક્તિએ પોતાની ચાલાકીથી, પોતાની આવડતથી આને કેવો રાખેલો છે? સ્થિર. આકાશમાં પતંગ યુક્તિપૂર્વક સ્થિર રાખેલ હોવાથી આ શબ્દ ઉપર, આમાં તરતું એ શબ્દ ઉપરથી ખબર પડી, આમાં અચળ ઝડપ.
સ્થિર રાખેલ હોવાથી તેના પર લાગતું પરિણામી બળ, તેના પર લાગતું પરિણામી બળ F બરાબર 0. ચાલો, ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પર કલાકના અચળ વેગથી, વેગ અચળ, ચાલો અચળ વેગથી ગતિ કરતી કાર પર. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, અચળ વેગથી ગતિ કરે છે એટલે એના પર કોઈ બળ લાગતું નથી, અને સમક્ષિતિજ દિશામાં નહીં, ઉર્ધ્વ દિશામાં નહીં. ઉર્ધ્વ દિશામાં એના પર બે પ્રકારના બળ લાગે, નીચે વજન બળ ને ઉપર લંબ બળ, એકબીજાને બેલેન્સ કરે. અને કયા શબ્દો પરથી ખબર પડી એના પર લાગતું બળ શૂન્ય હશે? અચળ વેગ. ચાલો, અહીં કારનો વેગ અચળ હોવાથી, વેગ અચળ હોવાથી તેના પર લાગતું પરિણામી બળ F બરાબર 0. ચાલો થયું. આગળ ડી પછી ઈ. શું કીધું વાંચો? બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી દૂર. બધા દ્રવ્ય પદાર્થથી દૂર છે એટલે ગુરુત્વાકર્ષણ બળ નો લાગે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી દૂર છે અને વિદ્યુત અને ચુંબકીય બળ નો લાગે. તો દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપથી ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું? 0. ચાલો, અહીં ઇલેક્ટ્રોન પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ, ઇલેક્ટ્રોન પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય ક્ષેત્રથી દૂર છે એટલે ચુંબકીય બળ. ચુંબકીય બળ અહીં ઇલેક્ટ્રોન પર, આમાં તો બધામાં બળ લાગતું હતું પણ નેટ શૂન્ય હતું. આમાં નેટ શૂન્ય નહીં હોય, કુલ શૂન્ય હશે. કોઈ ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ કે વિદ્યુત બળ, કારણ કે આ બધા ક્ષેત્રથી દૂર છે, વિદ્યુત બળ લાગતું ન હોવાથી એક દ્રવ્ય પદાર્થ છે ને, એક દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે. એ 8મા ચેપ્ટરમાં આવશે. એટલે પેલો શબ્દ કયો વાપરેલો છે? દ્રવ્ય પદાર્થોથી દૂર, એટલે ગુરુત્વાકર્ષણ બળ ન લાગે. ચુંબકીય ક્ષેત્રથી દૂર એટલે ચુંબકીય બળ ન લાગે, અને વિદ્યુત ક્ષેત્રથી દૂર એટલે વિદ્યુત બળ લાગતું કોઈ ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ કે વિદ્યુત બળ લાગતું ન હોવાથી ચાલો તેના પર લાગતું બળ, તેના પર લાગતું બળ F બરાબર 0 થશે. આટલું. ચાલો, તો આમાં આટલું ધ્યાન રાખવાનું. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.2. શું કીધું છે વાંચો? ચાલો, 0.5 કિલોગ્રામ દળની એક લખોટીનું દળ આપેલું છે, ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. અહીં દળ M બરાબર કેટલા છે? 0.5 kg. 0.5 kg. અને ગુરુત્વ પ્રવેગ ઉપર ઇંટમાં આપેલું છે, કેટલું લેવાનું છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલી લખોટી પર લાગતા ચોખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. ચાલો, એટલે આપણે 3 સ્થિતિમાં જણાવવાનું છે, બરાબર? ધારો કે આ જમીન, એટલે લખોટી હમણાં કઈ બાજુ ગતિ કરે છે? ઉર્ધ્વ ગતિ. ઉર્ધ્વ ગતિ દરમિયાન. ચાલો, પછી મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થઈ ગયેલો હોય? 0 ને? મહત્તમ ઊંચાઈ અહીંયા વેગ 0 થઈ ગયો હોય. ચાલો, પછી એ કઈ બાજુ ગતિ કરવા લાગશે? નીચે તરફ.
એટલે 3 જગ્યાએ શોધવાનું છે. ઉર્ધ્વ દિશાની ગતિ થતી હોય ત્યારે એના પર લાગતું બળ, એટલે અહીંથી આ જગ્યાએ જતી વખતે લાગતું બળ. અધો દિશાની ગતિ દરમિયાન બળ, એટલે અહીંથી મહત્તમ ઊંચાઈથી નીચે આવવા દરમિયાન લાગતું બળ. કયું બળ હોય બધાને ખબર પડે. ઉર્ધ્વ અને અધોગતિ પર લાગતું બળ કયું? ગુરુત્વાકર્ષણ બળ. અને તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુ, એટલે આ જગ્યાએ લાગતું બળ. ચાલો, ત્રણે ભલે આ જગ્યાએ એ ક્ષણિક સ્થિર થઈ જશે, પણ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર તો જતું જ નથી, એટલે અહીંયા બી બળ લાગશે. એટલે જૂની રેફરન્સ બુકમાં ખોટું છે, અહીંયા એને બળ શૂન્ય કરેલું છે, પણ અહીંયા બી ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે. ચાલો, પેલા લખોટીની કઈ ગતિ દરમિયાન? ઉર્ધ્વ ગતિ દરમિયાન. ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન અને અચળ વેગ કેવું કઈ કીધું નથી. અચળ વેગ હોત ને તો આ જગ્યાએ સ્થિર નો થાત. અહીંયા સ્થિર થઈ જાય અને પાછું અધો દિશામાં આવવા લાગે છે. એટલે અધો દિશામાં ક્યારે આવે? ઉર્ધ્વ દિશામાં જતા જતા વેગ ઘટીને અહીંયા વેગ શૂન્ય થઈ ગયો હોય, અને શૂન્ય થઈને પાછું નીચે પડવાની શરૂઆત થઈ હોય તો જ આ ગતિ થાય કે નહીં? એટલે અહીંયા વેગ ઘટે છે ને રિટર્નમાં વધે છે, એટલે ખબર પડી ગઈ કે અચળ વેગ નથી, એટલે બળ લાગતું હશે. ચાલો, લખોટીની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન તેના પર લાગતું બળ એ ગુરુત્વાકર્ષી બળ હશે. બરાબર હશે. ચાલો, આ બળ F બરાબર કયા સૂત્રથી મળે? mg. અને દિશા માટે અધો કે ઉર્ધ્વ દિશા કહી દેશું. ચાલો, ગુરુત્વાકર્ષી બળ હશે. આ બળ F બરાબર mg. m કેટલા છે? 0.5. ગુરુત્વ પ્રવેગ કેટલા? 10. કેટલા ન્યૂટન? 5 ન્યૂટન. અને કઈ દિશામાં? તો અહીંયા લખી દો અધો દિશામાં. છેક સુધી ગતિ ભલે ઉપર તરફ હોય કે નીચે તરફ, છેક સુધી બળ તો કઈ બાજુ લાગે? ગુરુત્વાકર્ષી બળ તો કઈ બાજુ હોય? હંમેશા નીચે તરફ. ચાલો, ગુરુત્વાકર્ષી બળ એ નીચે તરફ જ હોય, અધો દિશામાં. થયું? ચાલો, બીજો કયો કેસ લેવાનો છે એ પણ લખી દેજો ને. લખોટીની, ચાલો, અધો દિશાની ગતિ દરમિયાન તેના પર લાગતું બળ એ ગુરુત્વાકર્ષી બળ જ હશે. આ બળ F બરાબર mg, આટલું જ. પણ અને એ વખતે બી કઈ દિશામાં? અધો દિશામાં. એટલે આ કરી નાખવાનું. ચાલો, ઉચ્ચતમ બિંદુએ ક્ષણિક સ્થિર હોય ત્યારે, ચાલો, ઉચ્ચતમ બિંદુએ તે ક્ષણિક સ્થિર હોય ત્યારે ચાલો, ઉચ્ચતમ બિંદુએ આ ભાગ પૂરો કરજો. અને એકો એક દાખલા ટેક્સ્ટ બુકના ઉદાહરણના કે સ્વાધ્યાયના જે બધા દાખલા હોય તો એક એક દાખલા નોટમાં સારી રીતે લખવા બધા. ચાલો, ઉચ્ચતમ બિંદુએ ક્ષણિક સ્થિર હોય. ચાલો, ઉચ્ચતમ બિંદુએ ક્ષણિક સ્થિર હોય ત્યારે પણ તેના પર અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગે છે. ગુરુત્વાકર્ષી બળ લાગે છે. ચાલો, લાગે છે. આ બળ F બરાબર mg. m કેટલા? 0.5. ગુરુત્વ પ્રવેગ કેટલા? 10. કેટલા ન્યૂટન? 5 ન્યૂટન હશે. અને દિશા આપણે લખી દીધી છે. કઈ દિશામાં? અધો દિશામાં. ચાલો, હવે વધારાનું વાંચો. જો લખોટીને સમક્ષિતિ સાથે 45 ના કોણે ફેંકવામાં આવી હોત, એટલે અત્યારે આપણે કેટલા કોણે ફેંકેલી હતી? જમીન સાથે 90. ઉર્ધ્વ દિશામાં એટલે 90 ના કોણે ને? 90 ના કોણે નહીં. કેટલા કોણે ફેંકવામાં આવેલી હતી હોત? 45 ના કોણે.
તો શું તમારો જવાબ જુદો હોત અને હવાના અવરોધને અવગણેલું છે? ચાલો, એક વસ્તુ નક્કી છે, જો તમે એને 45 કોણે ફેંકેલી હોત, બરાબર, તો કેવી ગતિ થાત? હવે તો ખબર પડવી જોઈએ, પ્રક્ષિપ્ત ગતિ. બરાબર, ચાલો, 45 કોણે ફેંકવામાં આવેલું હોત તો એ પ્રક્ષિપ્ત ગતિ હોત. આ કોણ કેટલો? 45. અને અહીંયા જે વેગ હોય તે તમારો પ્રારંભિક વેગ. અને આ જગ્યાએ શું હોય? બાકીની દરેક જગ્યાએ બંને વેગ હોય. અહીંયા આપણને ખબર છે કે Vx એ તમારું V0x અને Vy કેટલો થઈ જાય મહત્તમ ઊંચાઈએ? 0. ખબર છે ને? બસ આટલો ફરક. પણ પ્રક્ષિપ્ત ગતિ પણ કેવી ગતિ છે? ચિરોલંબ દિશામાં કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ. એટલે આમાં બી છેક સુધી બળ તો લાગે. એટલે જો 45 કોણે પ્રક્ષિપ્ત કરેલો હોત તો આપણા ઓપ્શન A, B અને C માં કોઈ ફરક પડે નહીં. ચાલો, 3 કેસમાં લાગતું બળ કેટલું આવે? 5 ન્યૂટન. હવે આપણે આ વાત કરશું. ચાલો, જો પ્રક્ષિપ્ત પદાર્થને, જો અહીંયા લખોટી લખેલું છે ને, જો લખોટીને જમીન સાથે 45 કોણે પ્રક્ષિપ્ત કરેલ હોય, પ્રક્ષિપ્ત કરેલ હોત તો તેની ગતિ પ્રક્ષિપ્ત ગતિ ગણાત, પ્રક્ષિપ્ત ગતિ થાત. બરાબર, ચાલો, પ્રક્ષિપ્ત ગતિ થાત. આ ગતિમાં પણ ઉપરના ત્રણેય કિસ્સામાં તેના પર લાગતું બળ, તેના પર ત્રણ કિસ્સો એટલે ખબર ને? ઉપર તરફની ગતિ, મહત્તમ ઊંચાઈ અને નીચે તરફની ગતિ, તેના પર લાગતું બળ ગુરુત્વાકર્ષી બળ જ હોય. આથી જવાબ બદલાશે નહીં. ચાલો, પણ એક વસ્તુનો ફરક આવશે. આમાં મહત્તમ ઊંચાઈ વેગ 0 થઈ ગયો છે, જ્યારે આ ગતિમાં મહત્તમ ઊંચાઈ વેગ 0 નથી હોતો, પણ વેગનો y ઘટક 0 હોય છે. ચાલો, એ અહીંયા ઉપર લખી દઉં, જગ્યા નથી એટલે. ફરક માત્ર એટલો છે. ચાલો, ફરક માત્ર એટલો છે. ફરક એક જ વસ્તુનો આવ્યો. ખ્યાલ આવ્યો? આ ગતિમાં મહત્તમ ઊંચાઈ વેગ જ 0 થઈ ગયો, જ્યારે આમાં મહત્તમ ઊંચાઈ વેગનો y ઘટક 0 હોય પણ x ઘટક તો હોય, એટલે મહત્તમ ઊંચાઈ બી કંઈક વેગ હશે. ચાલો, ફરક માત્ર એટલો જ છે કે આ ગતિમાં મહત્તમ ઊંચાઈએ વેગ 0 થતો નથી, વેગ 0 થતો નથી. માત્ર કયો ઘટક? Vy ઘટક 0 થાય છે, પણ કયો ઘટક બચી જાય છે? x ઘટક. એટલે કંઈક એને વેગ મહત્તમ ઊંચાઈએ પણ હોય છે. ચાલો, આ દાખલામાં આટલું ધ્યાન રાખવાનું.